વડોદરામાં કૌટુંબિક કાકાએ ભત્રીજીનો જીવ લીધો। ભાભી સાથે પ્રેમ થતા 5 વર્ષની બાળકીની હત્યા કરી। છેલ્લા 4 દિવસથી ગુમ બાળકીનું કોથળામાંથી મૃત્યુ મળ્યું। વણિયાદ ગામ નજીક કેનાલના ખાડામાંથી મૃત્યુ મળી આવ્યો। જિલ્લા એલસીબી સ્થાનિક પોલીસે આરોપીને દબોચ્યો। આરોપી અજય રાઠોડિયાને પોલીસે જેલ હવાલે કર્યો છે। અજય રાઠોડિયાએ આ રીતે કાંડ કર્યું હતું અને આ જે ઘટના બની છે ઓનલાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, આ સમગ્ર બનાવ ઘટના કઈ રીતે બની? મિત્તલ, બિલકુલ ચોક્કસથી જણાવી દઉં, કારણ કે આ વાત છે 5 દિવસ પૂર્વેની છે। કારણ કે આજે સિનોર પંથકમાં રહેતી એક 5 વર્ષની બાળકી હતી દિવ્યા રાઠોડિયા નામની, કે જે ગુમ થઈ ગઈ હતી, જેને લઈને સિનોર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલો આવ્યો હતો અને એફઆઈઆર થઈ હતી। ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। સાથે સાથે આ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જે દરમિયાન ગઈકાલે આ બાળકીનો જે મૃતદેહ છે વણિયાદ ગામની જે નર્મદા કેનાલ છે ત્યાં જે કોથળામાં વીંટેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને લઈને સ્પષ્ટપણે આવ્યું હતું કે આની આ જે બાળકી છે તેની હત્યા કરવામાં આવી છે। જેને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। સાથે સાથે શંકાસ્પદોને પણ લાવવામાં આવ્યા હતા, પરંતુ એક જે દિયર કહેવામાં આવે છે અજય રાઠોડિયા, તે જ આખો જે માસ્ટર માઇન્ડ નીકળ્યો હતો અને તેને કબૂલાત કરી હતી કે આ જે બાળકી છે તેને આવી પહેલા મારી અને ત્યાર પછી એને કોથળામાં ભરીને ત્યાં ફેંકી દીધી હતી। પરંતુ આ જે બાળકી છે મોટો પોલીસ માટે પડકાર એ છે કે આ જે અજય રાઠોડિયાએ તે આ બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં એ પણ મોટો વિષય છે, કારણ કે એફએસએલમાં આ તમામ વસ્તુઓ મોકલવામાં આવી છે। સાથે સાથે આ જે આરોપીની છે હાલ અટકાયત કરવામાં આવી છે અને આજે બપોર બાદ એના રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ ખબર પડી શકશે કે આની સાથે દુષ્કર્મ થયું છે કે નહીં। પરંતુ હાલ તો પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર માહિતી બદલ।